ભાવનગરમાં રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। સિદ્ધસરથી ખોખરા ગામ સહિત 20 થી 25 ગામને જોડતો માર્ગ હાલ ખખડધજ હાલતમાં છે। માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, તો બીજી તરફ રોડ સાઈડમાંથી પણ અનેક જગ્યાએ માર્ગ તૂટી ગયા છે, જેને કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ભાવનગરમાં 50 જેટલી સિટી બસ સેવા પણ શરૂ કરવામાં આવી। તે સિટી બસ પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ ખાડાઓની વચ્ચેથી પસાર થતી આ સિટી બસ પણ ડિસ્કો કરતી જોવા મળી। આ માર્ગથી 30 કિલોમીટરનું અંતર કાપવા માટે વાહન ચાલકોને 1 કલાક કરતાં પણ વધુ સમય થતો હોવાનો દાવો છે। મળતી માહિતી મુજબ સ્ટેટ આરએનબી વિભાગ હસ્તક આવતો આ માર્ગ મંજૂર થઈ ચૂક્યો છે, છતાં આજ દિન સુધી કામ શરૂ નથી થયું। ત્યારે લોકોની માંગ છે કે રસ્તાની કામગીરી કરવામાં આવે। મોટાભાગનો અમારો સમય આ રસ્તામાં આવવા જવામાં વયો જાય છે। અહીંયા અમારે મોટાભાગના નેતાઓ ભાવનગર જિલ્લામાં કેબિનેટ કક્ષાના છે, પણ આ રોડની કોઈ પણ પ્રકારની કાંઈ દેખરેખ કે ધ્યાને લેવામાં આવતું નથી। ઘણીવાર પ્રકાર રજૂઆત કરવામાં આવી છે ગામ તરફથી, કેબિનેટ કક્ષાના ધારાસભ્યોને તમામને રજૂઆત કરી છે ગામના લોકોએ, પણ હજી સુધી કોઈ જોવા માટે કે દેખરેખ કાંઈ મેન્ટેનન્સ સુધારો થતો નથી। મારે લગભગ 2 મહિને કે 3 મહિને ગાડીની અંદર 2 થી 3 હજારનું મેન્ટેનન્સ આવે છે ખર્ચ। મારી જેવા આવા કેટલાક પ્રકારના યુવાનો અથવા આગળ વડીલો બધા વાહન ચાલકો અથવા માર્કેટિંગ યાર્ડે જતા ટેમ્પા ચાલકો તેમજ નોકરી ધંધા કરતા અહીંયા આવતી તમામ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મોટાભાગે પ્રોબ્લેમ થાય છે। અમે આવ્યા છીએ માખણિયા, અમારો સંઘ જાય છે બહુસરાજી સંગલપુર, અને અમે 35 વર્ષ અમારા 35 વર્ષમાં સંઘ જાય છે। ગમે ત્યારે નીકળો ને તો રસ્તો ખરાબ જ હોય છે। રોડ ગમે ત્યારે સારો જ થયો હતો, ખરાબ જ હોય છે। દર વખતે નીકળવી, દર વર્ષે નીકળવી, પણ ખરાબ જ હોય છે। ગમે ત્યારે આવો તમે, બહુ ખાડા છે, અતિશય ખાડા છે, ભયંકર ખાડા। એમ તંત્ર બહુ બેદરકારી છે આની। આ રોડ રસ્તા કરે તો સારું એમ।